સનરાઈઝ સ્કૂલ છોટાઉદેપુર ખાતે રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાના હસ્તે 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। 15મી ઓગસ્ટ આજરોજ દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત છોટાઉદેપુર સ્થિત સનરાઈઝ સ્કૂલ ખાતે રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। मन अधिनायक जय हे नायक भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ सांस्कृतिक कृतिओ रजू करवामां आवी हती। आ प्रसंगे शाळा ट्रस्टी मंडळना डिम्पल सोनी, आचार्य हेतल उपाध्याय सहितना राज्य सामाजिक अग्रणीओ मोटी संख्यामां उपस्थित रह्या हता। ઝફર મકરાણી, છોટાઉદેપુર। 80મા સ્વાતંત્ર્ય પર્વે સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સ્વાતંત્ર્ય પર્વે છોટાઉદેપુર શહેરની સનરાઈઝ જેવી પ્રસિદ્ધ શાળામાં ધ્વજવંદન અને દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો શુભ અવસર પ્રાપ્ત થયો। આ નિમિત્તે અહીંના વિદ્યાર્થીઓએ જે મહાપુરુષોએ ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, ઉલ ગુલાનના નારા સાથે જેમણે આઝાદીનો સંગ્રામ ખીલ્યો હતો અને બલિદાનો આપ્યા હતા અને જે ભારતને આપણને સ્વતંત્રતા મળી એનું અહીં સ્મરણ કરવામાં આવ્યું। અને બધાએ 2047માં જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયે ત્યારે વિકસિત ભારત બનાવવા માટે, સમૃદ્ધ ભારત બનાવવા માટે, સશક્ત ભારત બનાવવા માટેનો સંકલ્પ લીધો।